અને હવે શરૂઆત કરે છે ભીષ્મ દાદા કે પ્રભુ એ તમારે શરણે આવ્યા અને તમારી ઈચ્છા એ હતી કે હું પાંડવોની સાથે રહું. એવું ક્યારે બન્યું? જુગારમાં બધું હરાઈ ગયું ને પછી ભગવાન વિષ્ટિ માટે ગયા ને વિષ્ટિની ના પાડી ને પછી ભગવાને કહ્યું તો હવે યુદ્ધ કરવા માટે તૈયાર રહેજો. કહ્યું ઠીક છે, યુદ્ધ કરવા તૈયાર રહેશું. અને એ યુદ્ધનો સમય આવ્યો એની પેલા ભગવાન કૃષ્ણએ કહ્યું કે એક બાજુ અક્ષોહિણી સેના હશે અને એક બાજુ હું પોતે હોઈશ. એક તરફ હું ને એક તરફ અક્ષોહિણી સેના. અને એમાં પાંડવોએ અને કૌરવોએ માંગવાનું છે કોને કોણ જોઈએ છે. તો એમાં પાંડવો તરફથી અર્જુન આવશે અને કૌરવો તરફથી દુર્યોધન આવશે. આવતીકાલે સવારે હું શયન કરતો હોઈશ ને શયનમાંથી ઊભો થાવ ને એ પેલા તમારે બંને આવી જવાનું છે. પણ એક વાત સમજજો, જે વેલો આવશે એ પેલે માંગશે. દુર્યોધને કહ્યું ઠીક છે, અર્જુને કહ્યું ઠીક છે. રાત્રિ પૂર્ણ થઈ, સવાર થઈ. દુર્યોધન જાગી ગયો, વેલો સ્નાન કરીને સૌથી પહેલે કૃષ્ણ પાસે પહોંચી ગયા. કૃષ્ણ પાસે આવી ચરણની સામે ઉભા રહ્યા તો કૃષ્ણની આંખો તો બંધ હતી. એટલે દુર્યોધનને એમ થયું કે કૃષ્ણ જાગશે ને તો એની આંખ ખુલશે તો હું આંખની બાજુમાં રહું. એટલે ચરણની જગ્યાએ બાજુમાં આવીને ઉભા રહી ગયા, મસ્તક પાસે આવીને દુર્યોધન. અને થોડા જ સમયમાં અર્જુન આવ્યા. અર્જુન આવીને મસ્તક પાસે ઉભા ન રહ્યા, એ ઉભા રહ્યા ચરણની પાસે. સૂતા હોય કોઈ વ્યક્તિ સૂતું હોય અહીંયા તો નજર ક્યાં પડે તો કે ચરણ ઉપર. ચરણ પાસે આવીને ઉભા રહી ગયા અર્જુન. અર્જુનને ખબર હતી કે ભગવાન જાગશે ને એટલે સૌથી પહેલે સામે જોશે. અને દુર્યોધનને એમ થઈ ગયું કે હવે મારો જ વિજય છે, મારે જ પહેલે માગવાનું છે. ભગવાનની આંખ ખુલી તો સામે અર્જુનને જોયા, ઉભા થયા. અર્જુનને કહે અર્જુન તું પહેલે આવ્યો, તું માગી લે. અને બાજુમાંથી પાછળથી બોલ્યો દુર્યોધન પ્રભુ અર્જુન પહેલે નથી આવ્યા, હું પહેલે આવ્યો છું. તો તમે કીધું તું પહેલે આવે એ માગે તો મારે માગવાનું છે. કૃષ્ણ કહે મારી દ્રષ્ટિ અર્જુન ઉપર પડી છે. તો કે નહીં, પહેલે હું આવ્યો છું. કૃષ્ણે કહ્યું ઠીક છે, માગ તારે શું જોઈએ છે? એક બાજુ અક્ષોહિણી સેના છે ને એક બાજુ હું છું. પણ એક વાત સાંભળી લ્યો અર્જુન અને દુર્યોધન, જેના તરફ હું હોઈશ એના તરફથી હું યુદ્ધ નહીં કરું, એનો માત્ર રથ ચલાવીશ. અને એનાથી વિશેષ કોઈ શસ્ત્ર નહીં ઉપાડું. એટલે એ રીતે તમે માગવો એ માગજો, આટલું કીધું. એટલે દુર્યોધન પેલે કૃષ્ણને માગવાનો હતો, પછી વિચાર આવ્યો કે કૃષ્ણ કઈ હથિયાર ઉપાડવાનો નથી અને એ ખાલી રથ ચલાવશે તો આપણે શું કામ એને માગવા? આપણે અક્ષોહિણી સેના ન માગીએ, આપણે જ જીતશું. એટલે જરા પણ વિચાર ન કર્યો અને દુર્યોધને કહ્યું પ્રભુ મારે અક્ષોહિણી સેના જોઈએ છે. એટલે અર્જુન રાજી થઈ ગયા કે મારે જે જોતું હતું એ મને મળી ગયું, કૃષ્ણ મારા ભાગમાં આવી ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે આ વાત ભીષ્મ દાદા કૃષ્ણને કહે છે કે એમાં પણ ચાલ તારી જ હતી, એમાં પણ ચાલ તો તારી છે. એક એક વાત કૃષ્ણ સાથે શેર કરે છે અને કૃષ્ણને કહે છે કે કૃષ્ણ તું પણ કપટ બહુ રમ્યો છો આ યુદ્ધ દરમિયાન. અને વાત એ સાચી, આ વાત કૃષ્ણએ બે જણાની વચ્ચે કરી, નકર ભરસભામાં કરી હતો તો વળી ભીષ્મ દાદા કે કોઈ પણ એને સલાહ આપત દુર્યોધનને કે તું કૃષ્ણને જ લેજો. પણ કૃષ્ણએ બે જણાની વચ્ચે વાત કરી કે હું જેના તરફ હોઈશ ખાલી રથ ચલાવીશ, બાકી યુદ્ધ નહીં કરું. તો આ કૃષ્ણની લીલા છે. કૃષ્ણને પણ પાંડવો તરફ જવું હતું. સપદી સખી વચો નિશિમ્ય મધ્યે નિજ પરયોર બરયોર રથમ નિવેશ્ય સ્થિતવતી પર સૈનિકાયુ રક્ષણા ઋતવતી પાર્થ સકે રતિરમમાસ્તુ.
ઘમાસાણ યુદ્ધ પ્રારંભ થયું. અદ્ભુત યુદ્ધ ચાલી રહ્યું છે. ધીરે ધીરે એક એક દિવસો વીતવા લાગ્યા છે. પણ યુદ્ધ ચાલતા દુર્યોધનને એવો વિચાર આવ્યો કે મારી બાજુ આટલા બધા સારા યોદ્ધાઓ છે, છતાં પણ પાંડવોને હરાવી કેમ નથી શકતા? તો મારી તરફમાં મોટું કોણ છે? તો કે ભીષ્મ દાદા. આજે મારે ભીષ્મ દાદાને કઈ કહેવું પડશે. અને ત્યારે યુદ્ધનો સમય પૂરો થયો, રાત્રિનો સમય આવ્યો ને ત્યારે ભીષ્મ દાદાની કુટીરમાં આવી દુર્યોધને કહ્યું કે હે દાદા, આ નાનો એવો બાળક આ અર્જુન યુદ્ધ કરે છે અને તમે બરાબર યુદ્ધ એની સામે કરતા નથી. ભીષ્મ દાદા, મને એવું લાગે છે ખાવ છો અમારું ભલું એનું ઈચ્છો છો. આ શબ્દ ભીષ્મ દાદાને હૃદયમાં લાગ્યા અને ત્યારે કહ્યું, દુર્યોધન, મોઢું સંભાળીને વાત કરજે. તું ભીષ્મ સામે વાત કરે છે, વડીલ સામે કેમ વાત કરાય? તને ભાન નથી? તને એમ છે કે હું એનું ભલું ઈચ્છું છું? આજે ભીષ્મ પ્રતિજ્ઞા લે છે, આવતીકાલે કાં તો અર્જુન નહીં હોય અને કાં આવતીકાલે કૃષ્ણની પ્રતિજ્ઞા નહીં હોય. આ ભીષ્મની પ્રતિજ્ઞા છે. દુર્યોધનને જેવું જોતું હતું એવું મળી ગયું. ગુલાબી ગાલ રાખું છું, ગેબી ચાલ રાખું છું, ડઘાઈ જાય જાંગ એવી જિંદગીની શાન રાખું છું. મરતો નથી કદાપી, હું દાદો ભીષ્મ છું. શું સમજે છે તું મને? ગુલાબી ગાલ રાખું છું અને ગેબી ચાલ રાખું છું, ડઘાઈ જાય આ જંબ એવી હું જિંદગીની શાન રાખું છું. હું શાંતિથી જીવું છું, નીતિથી જીવું છું. અને તું મને કહે છો આજે મારી પ્રતિજ્ઞા છે, પ્રતિજ્ઞા લેવાઈ ગઈ. અને બીજે જ દિવસે શંખ ફૂંકાણા છે. આ બાજુથી કૌરવોના યોદ્ધાઓ આવે, આ બાજુ પાંડવો આવે છે, પાંડવોના યોદ્ધાઓ આવે છે. અક્ષોહિણી સેના, અને એ અક્ષોહિણી સેનામાં હાથી ઉપર સવાર થઈ. એક બે હાથી નહીં, 100 200 500 1000 હાથીઓ, હજારો ઘોડાઓ, લાખો સૈનિકો. આવું મોટું અક્ષોહિણી સેના, અદ્ભુત છે. કૌરવ સાથે આવે ને વચ્ચે ભીષ્મ દાદાનો રથ છે. અને ભીષ્મ દાદાએ રથ એના સારથીને કીધું કે રથ બરાબર વચ્ચે રાખો. આજે મારે કોઈ બીક નથી. કદાચ મારો જીવ વયો જાય તો ભલે વયો જાય, પણ આજે મારે આ કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવી છે અથવા તો અર્જુનને મારવો છે. રથ મધ્યસ્થ આવ્યો છે. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોલ પરયો રથમ નિવેશ્યા. બરાબર વચ્ચે મધ્યસ્થ રથ આવ્યો છે અને એક એક પછી એક એક બાણ આજે ભીષ્મ દાદા મારવા લાગ્યા છે. કરતું એક બાણ જાય કે અર્જુનની બાજુમાંથી કૃષ્ણને ખબર પડી ગઈ કે આજે દાદો ક્રોધમાં છે, આજે દાદો ન કરવાનું કરશે. આજે ન થવાનું થાય છે. પેલું બાણ માર્યું, બીજું બાણ માર્યું અને ત્યારે કૃષ્ણે અર્જુનને કહ્યું કે અર્જુન સંભાળજે, ધ્યાન રાખજે. અને જેવું ત્રીજું બાણ માર્યું, અર્જુનનો મુગટ પડી ગયો અને હવે ચોથું બાણ જ્યારે મારવા માટે જાય છે ભીષ્મ દાદા, એ બાણ માર્યું છે એ કૃષ્ણને અર્જુનના રથમાં. એ રથનું પૈડું તૂટી ગયું. અર્જુન અને કૃષ્ણ નીચે આવી ગયા અને હવે જેવું પાંચમું બાણ લીધું ને કૃષ્ણને ખબર પડી કે હવે મારે જ કંઈક કરવું પડશે, નકર અર્જુન હતો નતો થઈ જશે. જેવું પાંચમું બાળ મારવાની તૈયારી કરે ને એ જ સમયે ભગવાન કૃષ્ણએ જે રથનું પૈડું હતું એને ચક્ર બનાવી અને કૃષ્ણ દોડ્યા છે. અને એવા દોયડા એને પહેરેલું અંગ વસ્ત્ર હતું એ પણ ભૌમકામ ઉપર પડી ગયું. અને જેવા ભીષ્મ દાદાની બાજુમાં પહોંચ્યા ને એ જ સમયે ભીષ્મ દાદાએ એનું બાણ છે ને નીચે રાખી દીધું.
ચક્રધારી હરિ હસી પડ્યો ઉત્તર દિયો બ્રજરાજ તોરી પ્રતિજ્ઞા મોરી में तोरी प्रतिज्ञा का आप गईयो में शस्त्र न लियो अरहु भूमि केरो भार हमको क्षत्रिय नागिने बोली बचन सुधा बचन सुधा बचन सुधा बचन सुधा बचन सुधा बचन सुधा भीष्म दादा चरणों में पड़ी गया અને હસવા લાગ્યા જેવા ચરણોમાં પડી ગયા ને એટલે કૃષ્ણએ ચક્રનું ઘા કરી દીધું ભીષ્મ દાદા એ દ્રશ્ય અત્યારે ભીષ્મ સ્તુતિમાં યાદ દેવડાવે છે કૃષ્ણ તે તો પ્રતિજ્ઞા લીધી હતી ને કે હું શસ્ત્ર નહીં ઉપાડું તો તે આ શસ્ત્ર જ ઉપાડ્યું તે તારી પ્રતિજ્ઞા તોડી કૃષ્ણ પણ આ પ્રતિજ્ઞા તે તારી નથી તોડી તે આ પ્રતિજ્ઞા તોડી એનું એક કારણ જ છે શું કારણ છે એ કૌરવોને પાંડવોને કોઈને નથી ખબર પાંડવોને એમ થયું કે પ્રતિજ્ઞા તોડી છે પણ એ તમે શું કામ પ્રતિજ્ઞા તોડીની મને ખબર છે શું કામ તોડી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ મેં આગલે દિવસે જે પ્રતિજ્ઞા લીધી હતી ને દુર્યોધનની સામે એ મારી પ્રતિજ્ઞા ન તૂટે ને એટલે કૃષ્ણ તે મારા માટે થઈને તે તારી પ્રતિજ્ઞા તોડી દીધી આ તારાથી દયાળુ બીજું કોઈ ઈશ્વર હોય જ નહીં સાહેબ એવો દયાળુ છે એવી અદ્ભુત સ્તુતિ ભીષ્મ સ્તુતિ ભીષ્મ દાદાએ કરી છે